ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25. ચલો, ધોરણ 10 ગુજરાતી મીડિયમ. સબ્જેક્ટ છે આપણો એસએસ. એસએસની અંદર આપણે ચેપ્ટર 8 ભણી રહ્યા હતા, જેમાં આપણે જમીનના પ્રકારો વિશે વાત કરી હતી. પડખાઉ જમીન, રેગુર જમીન અને કાળી જમીનની વાત કરી હતી. રેતાળ જમીનની વાત કરી હતી. દલદીય જમીનની વાત કરી હતી. પર્વતીય જમીન, એમાં 8 પ્રકારો જમીનના જોયા હતા. પણ જમીનના જે પ્રકારો જોયા હતા એ પછી હવે વાત કરીએ છીએ જમીનનું ધોવાણ. વાત કરવાની છે આપણે જમીનના ધોવાણની, કે જમીનનું ધોવાણ કઈ રીતે થાય છે અને આ જમીનના ધોવાણમાં કઈ પ્રક્રિયા અને કયા પરિબળો ભાગ ભજવે છે. શરૂઆત કરીએ છીએ જમીનનું ધોવાણ. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. ધોવાણ એટલે શું? જમીન, જો જમીન છે આપણી, એ શું છે? એકદમ નાના નાના કણોથી રેતીના જે કણો આવે એ કણોમાંથી ધીરે 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 એ કણો ભેગા થતા જાય ને પડ બંધાતા જાય ને એમાંથી જમીન બને છે. અને એ આખી ભૂમિનો જે ઉપરનો ભાગ છે એને આપણે જમીન કહીશું, એ તો આપણે વાત કરી હતી. પણ હવા છે તો આપણે અમુક વાર કહીએ કે હવામાં ધૂળ ઉડે છે, તો એ ધૂળ શું છે કે હવાના કારણે અને હવાના વેગના કારણે એ જમીનના ઉપરનું પડ છે એને ખેંચે છે, એટલે ઉપરના જે કણો છે એને ખેંચીને લઈ જાય છે. અથવા પાણી વધારે આવે તો આપણે અમુક જગ્યાએ જોયું છે કે પાણી વરસાદના કારણે અમુક માટી કે અમુક જમીન ધોવાઈને ત્યાં ખાડા પડી ગયા, હે ને. તો એ જમીનના જે કણો છે ને એક સાથે આપણે મોટો ખાડો જોયો હોય તો આખો ખાડો એક સાથે તો નથી લઈ જતું ને, પણ એને ધીરે 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 કણોમાં ફેરવી અને કણોમાં એ લઈ જાય છે, હે ને. તો એ જ જમીનના રેતીના જે કણો છે એ કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, બરાબર, તેને કહેવાય ધોવાણ. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જાય. જમીનનો જે ઉપરનો ભાગ છે એ હવાથી અથવા પાણીથી એ ઘસાતો જાય. અને ચલો આપણે સિમ્પલ વસ્તુ છે કે આપણે ચાલીએ છીએ તો આપણા પગ નીચે જમીનના અમુક કણો રેતી ચોંટે છે, એ આગળ જઈએ એટલે બીજી જગ્યાએ આપણે ખખડે છે પગ, બરાબર, કે ભાઈ નીકળી જાય એટલે બીજી જગ્યાએ ગઈ. એમ પાણીની સાથે પણ એ ઘસાતી જાય, હવાની સાથે પણ એ ઘસાતી જાય છે. તો તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. જમીનની ઉપરનું જે પડ છે એને બનતા વર્ષો લાગ્યા છે, આખો 1-2 દિવસનો ખેલ નથી. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. હવે આપણું ખેત છે જો વરસાદથી થોડા દિવસમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન શું થઈ જાય? ખેતોનો પાક છે થવો ઘટી જાય. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી ખૂબ જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. જો ખેતી સારી કરવી હોય, પાક સારો લેવો હોય તો જમીનના ઉપરનું જે પાક છે એ તમારે અટકાવવો જોઈએ, એટલે કે ખેતીનું જે જમીનનું ધોવાણ થાય છે એ અટકાવવું જોઈએ. જો નીચે આપણને 2 દ્રશ્યો પણ આવેલા કે જો જમીન છે ખેતની અને આજુબાજુમાં પાણીથી કેવા ખાડા પડી ગયા છે ધોવાઈને. અહીંયા આખો એક ખાડો પડી ગયો છે ને, કે ખેતરના આજુબાજુ પાણી વધારે આવે તો જમીન ધોવાય છે. ચલો હવે આગળ વાત કરીએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓની નિયંત્રણમાં લેવી. ચરાણ એટલે કે આપણે જોઈએ છીએ કે ભાઈ ત્યાં ચારીને, મતલબ કે અમુક જમીન છે એના ઉપરનું ઘાસ છે એ બધું ચરી જાય એટલે જમીન કોરી થઈ જાય. જમીન કોરી થઈ જાય એટલે રેતી ચોખ્ખી દેખાય, અને રેતી ચોખ્ખી દેખાય એટલે ઓટોમેટિક રેતી ઘસાવા લાગે, જમીનનું ધોવાણ થાય. પણ જમીન ઉપર ઘાસ હોય તો જમીનનું ધોવાણ, કેમ કે ડાયરેક્ટ એની ઉપર જો તમે ઘાસ ઉપર ચાલો છો તો રેતી તમારા પગમાં ચોંટશે નહીં? ચોંટે. પણ ડાયરેક્ટ રેતીમાં ચાલશો તો રેતી ચોંટવાની જ છે. એમ હવા આવે કે વરસાદ આવે તો ડાયરેક્ટ જમીન ઉપર પડશે નહીં જો એની ઉપર ઘાસ કે ચરાણ હશે. ચલો, ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું. ઢોળાવવાળી એટલે કે જ્યાં ઢાળ પડતો હોય એવેમાં શું કરવું પડે? પગથિયા. જેમ જો અહીંયા પથ્થરના આરા જેમ ઉતરવા માટે પગથિયા બનાવે ને એમ પગથિયા મૂકેલા આરા, બરાબર. તો આવા આરા બની અને સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું. એટલે આનાથી શું થાય કે જમીન છે એ ત્રાંસી, જો સીધો ઢાર હશે તો જમીન ધોવાતી જશે, પણ વચમાં પગથિયાની જેમ જમીન સીધી આવશે તો જમીનનું ધોવાણ છે એ ધીરે ધીરે ત્યાં અટકતું જશે અને એટલું બધું ઝડપથી જમીનનું ધોવાણ થઈ શકશે નહીં.
પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પડતર એટલે કે જે જમીન બિન ઉપજાઉ છે, પડી રહી છે, આવી જમીન ઉપર તમારે વૃક્ષ વાવવા જોઈએ, જેથી જમીનનું ધોવાણ, કેમ કે વૃક્ષ વાવશો તો એના કારણે ડાયરેક્ટ વરસાદ કે હવા જમીનને સ્પર્શી શકશે નહીં, જમીનના ઉપરનું ધોવાણ છે એ ઓછું થતું જશે. સિમ્પલ વસ્તુ છે. પાણીના વહેડા પડેલા હોય ત્યાં આળબંધ બનાવવા. હવે જે આપણે આળબંધ જોયા છે ઘણી જગ્યાએ કે પાણીનો વેરો હોય મોટો, એટલે શું કરે, ખાડો પડી જાય. વેરો હોય એટલે આજુબાજુની જમીન, એટલે જેમ વરસાદ આવ્યો હોય ને એ ખાડાના આજુબાજુની જમીન પણ ધોવાતી જાય. આ વરસાદ પડ્યો તો આપણે જોયું છે કે અમુક જગ્યાએ ખાડો છે તો એ પાણી ધોવાતો મોટો થયો અને એના આજુબાજુના મકાન પણ એની અંદર ધરાશાયી થઈ ગયા. હમણાં જ આપણે વરસાદ પડ્યો એની અંદર પણ આપણે જોયું હશે કે ઘણા બધા એવા મકાનો હતા જેની આજુબાજુમાં ખાડા હતા, જ્યાંથી પાણી નિરંતર અને વહેતું રહેતું હતું. જ્યાં વધારે વરસાદના કારણે નીચેની જમીનનું ધોવાણ થયું અને એ જમીન ધીરે ધીરે ખેંચાતી ગઈ અને એ મકાનોને પણ એ પોતાની સાથે ધરાશાયી કરી અને પાણીમાં ડૂબાડી દીધા. કેમ? કેમ કે જમીનનું શું થયું છે? ધોવાણ. એટલે કે પાણીના વહેડા પહેલા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. પાણીનો જે વહેરો હોય કે જ્યાંથી પાણી જાય છે ત્યાં આડબંધ એટલે આપણે અમુક વસ્તુ જોઈ છે કે પેલી સિમેન્ટની થેલીઓ આવે ને એની અંદર માટી ભરી અને એ સિમેન્ટની થેલીઓના થપ્પા મારેલા હોય છે. એ શું લેવા? પારી જેવું બનાવો. કેમ કે વરસાદનું જે પાણી આવે છે એ પાણી આવે એની સાથે રેતી પણ ઘસડીને લાવે છે, જમીનનું ધોવાણ કરી અને રેતી લેતો આવે છે. તો એ રેતી છે એ આડબંધના કારણે રેતી ત્યાં અટકી રહે અને પાણી આગળ જાય, એટલે કે એનું ચારણ થાય એક પ્રકારે, બરાબર. અને એ ચારણીમાં જેમ ચરાઈને જાય એમ પાણી છે એ અટકાય એટલે પાણી અટકી ગયું. પાણી અટક્યું એટલે એની અંદર જે રેતી છે એ શું થશે? ત્યાંના ત્યાં બેસી જશે અને પછી પાણી વધશે, એટલે એના કારણે જમીનનું ધોવાણ ઓછું થશે. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. જો પાણીનો જે પ્રવાહ છે, સ્પીડ છે, એને ધીમી પાડવા માટે ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. ઢાળવાળું હોય, જ્યાં ઢાળ પડતો હોય ત્યાં ઊંડી ખેડ એટલે ઉપરનો જો પડ મજબૂત છે, તમે ચાલો તો તમારો પગ અંદર ઘૂસી જાય છે જમીનમાં, ના, કેમ કે બહુ મજબૂત પડ છે. તો એના આપણે ખેડ ઊંડી કરીએ એટલે કે ઊંડા સુધી એને ખોદીએ તો શું થશે કે પાણીની સ્પીડ છે એ એટલી બધી રહેશે નહીં. કેમ કે ઊંડું ખોદેલું છે એટલે પાણી અંદર જશે. હવે પાણી જેટલું અંદર જશે એટલી એની સ્પીડ છે એ ઓછી થશે. કેમ કે જમીન જો સીધી હશે, મજબૂત હશે, પાણી સ્પીડમાં નીકળશે એટલે સાથે સાથે જમીનને ધોતું જશે. પણ ઢાળવાળી જમીનમાં ખાડો આપણે ઊંડો કરેલો હશે તો એ જમીનનું ધોવાણ એટલું બધું થશે નહીં. સિમ્પલ છે. એટલે ટૂંકમાં કે ભાઈ ઢાળવાળી જમીન હોય ત્યાં ખેતરમાં ઊંડી ખેડ કરવી, એટલે કે જમીન જેટલી પોચી થાય એટલું પાણી શોષે અને પાણી શોષે એટલે પાણીનો વેગ ઓટોમેટિક ઓછો થશે. જો અહીંયા ભૂમિ સંરક્ષણ, હવે આ તો થયું કે ભાઈ જમીનનું ધોવાણ અટકાવવું કરી. હવે ભૂમિની સંરક્ષણની વાત કરીએ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવે. જમીનનું ધોવાણ જતું રહે એટલે જમીનનું ગુણવત્તા ઓછી થઈ જાય. એટલે જમીનનું ધોવાણ રોકીશું તો જમીનની ગુણવત્તા જાળવી શકાય. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. જમીન સંરક્ષણ, જમીનનું રક્ષણ કરવું, એનો સંબંધ શેની સાથે છે? તો જમીન શેની બનેલી છે? માટીના નાના રેતીના જે કણો છે, કણો ભેગા થઈ અને જમીનનું પડ બને છે. તો એ જ માટીના કણોને પોતાની, એટલે કે જે જગ્યાએ છે ત્યાં જ જાળવી રાખવું, એ ભૂમિ સંરક્ષણનો અને જમીન સંરક્ષણનો સીધો સંબંધ છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. દરેક દુનિયામાં અલગ અલગ ક્વેશ્ચન હોય, અલગ અલગ પ્રશ્નો હોય અને એના સમસ્યાઓના ઉકેલો પણ અલગ અલગ રીતે હોય. કે ભાઈ સીધી જમીન હોય એનું અંદર તમે ઢાળવાળા જે જમીન છે એનું આઈડિયા, એનું સમસ્યાનું અનુરૂપ તમે ત્યાં ઉપાય કરી શકો નહીં. જો નીચે 4 આપણને ચિત્રો આપેલા છે. લેફ્ટ સાઈડનું જોઈએ કે સપાટી પરથી વહેતું પાણી ઢોળાવ પરથી ઝડપથી વહે છે. સિમ્પલ છે. આપણે સાયકલ ચલાવો છો, ગાડી ચલાવો, તમે ચાલતા હોય તો ઢાળમાં ઉતરતા હોય તો આપણી સ્પીડ ઓટોમેટિક આવે છે, હે ને? ગુરુત્વાકર્ષણ બળ, આપણે ઓટોમેટિક ખેંચાતા જઈએ છીએ.
કેમ કે ઢાર છે એટલે આપણે નીચેની તરફ જો ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે. હવે ઝડપથી પાણી વહેતું હોય સ્પીડમાં એટલે શું થાય કે જમીન એને શોષી જાય એના પહેલાં જ એ પાણી વહી જાય છે. જમીન એને શોષે અથવા એ જમીનમાં ઉતરે એના પહેલાં જ, કેમ કે સ્પીડમાં જતું હોય હે ને. તમે સ્પીડમાં જતા હોય અને તમારે કોઈ વચમાં દુકાન જોઈ ઊભું રહું છે પણ એટલામાં બ્રેક મારો એના પહેલાં તમે 1 કિલોમીટર દૂર નીકળી જાઓ છો હે ને. પછી જવા દો, આગળ જઈને આપણે બીજી દુકાન જોઈશું. કેમ કે સ્પીડ છે. તો અહીંયા પણ એવું છે, પાણીની સ્પીડ હતી તો એ ઢાળમાં જમીનમાં ઓછું ઉતરે છે અને જલ્દી પાણી આગળ નીકળી જાય છે. એના માટે ઉપાય શું છે? તો રાઈટ સાઈડમાં ઢોળાવ પર કરેલ સમોચ્ચ ક્યારીઓમાં રોકાતું પાણી. જો ક્યારીઓ એટલે કે ટૂંકમાં આ રીતે કે એની ઉપર આપણે વચ્ચે પથ્થર કે માટીના પારા બાંધવા પડે. એ ઢોળા પર રોકાયેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળ સ્તરને ઊંચું લાવે છે. ભૂગર્ભ, ભૂ એટલે જમીન, ગર્ભ એટલે જમીનનો અંદરનો ભાગ, આપણું પૃથ્વીનું પેટાળ. એ પેટાળની અંદર આપણે આ બોરવેલ ચાલે છે, બોર ચાલે છે, શેના અંદરથી ચાલે? પાણી જે જમીનના અંદર પાણી છે એને આપણે એનાથી બહાર લાવીએ છીએ. ઢોળાવ પર રોકેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરી જાય. ઢાળ પડતો હોય ત્યાં શું કરવું પડે કે જો સીધું પાણી જતું હોય તો જમીનનું ધોવાણ વધારે કરે, સ્પીડ હોય એટલે, અને જમીનમાં ઉતરે નહીં એટલે ઉપરથી નુકસાન પણ થાય અને પાણીનો બગાડ પણ થાય, આપણને પાણીનો ફાયદો થાય નહીં. પણ જો એની એ જ ઢાળની અંદર આપણે વચ્ચે આપણે જેમ બમ્પ બનાવીએ છીએ ને, લોકો પબ્લિક સ્પીડમાં ગાડી ચલાવતા હોય બમ્પ બનાવીએ એટલે કે શું થઈ જાય, બાઇકની સ્પીડ ઓટોમેટિક ધીમી થઈ જાય. ખબર છે નહીં તો જો સ્પીડ કરશું તો બમ્પ આપણે હવામાં ઉડીશું હે ને. તો એ બમ્પના કારણે શું થઈ જાય, ગાડીની સ્પીડ ધીમી. એમ આ ઢાળમાં આપણે આવા સમોચ્ચ ક્યારીઓ બનાવીએ એટલે કે આવા આડબંધ જેવા નાના પારા બનાવો એટલે પાણી એ પારામાં જમા થાય અને પારો ભરાય પછી પાણી આગળ વધે એટલે બીજો પારો ભરાય પછી આગળ વધે એટલે પાણીની સ્પીડ ધીમી થઈ જાય ને એ પારામાં ભરાયેલું પાણી ધીરે ધીરે જમીનની અંદર શોષાય છે અને જમીનની અંદર શોષાય એટલે ઓટોમેટિક જમીનના અંદરનું ભૂગર્ભ સ્તરનું પાણી અંદર આવે. ડન. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે. સિમ્પલ છે કે જમીનનું સંરક્ષણ નહીં થાય તો પૂરની સમસ્યાઓ વધશે, કે પૂર આવશે અને પૂર આવે તો જાનમાલની અને સલામતીના જોખમ ઊભા થાય છે. જાનમાલની હાલી તમે હમણાં જ જોયું કે પૂર આવ્યું તો ઘણા બધાને લોકોના ઘરોમાં પાણી ગયું, ગાડીઓ કોઈની તણાઈ ગઈ, કોઈના ઘર તૂટી ગયા હે ને, લોકો ઘણા બધા માણસો તણાઈ ગયા. તો આટલા માટે ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. હવે વાત કરીએ છીએ ભૂમિ સંરક્ષણના ઉપાયો. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. જંગલોના આચ્છાદન, જંગલ પથરાયેલા હોય તો એ જમીનના મૂળ કણોને જકડી રાખે છે. ડન. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. નદીની કોતરો છે, જ્યાં નદી વહે છે એના આજુબાજુમાં જે કોતરો છે, આમ આપણે ખાડીઓ પડેલી છે ત્યાં વૃક્ષારોપણ કરીશું તો એ કોતણ છે, નદી વધારે કોતરણો પાડશે ને એમાં પૂર આવશે તો આજુબાજુ વધારે જમીન ધોઈ અને લઈ જશે ને, એટલે એમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષની હારમાળા ઉગાડવી જોઈએ. જો રણ પ્રદેશ છે તો એની આગળ તમે વૃક્ષો વાવો છો તો પવન છે એટલી સ્પીડમાં અંદર આવી શકશે નહીં, એટલે રણની જે રેત છે એને ઉડાડીને આગળ વધતી આપણે રોકી શકીશું. રણની રેતને આગળ વધતી રોકશો તો રણ ત્યાં અટકાશે, એટલે બીજી જે ફળદ્રુપ જમીન છે એ રણમાં ફેલાશે નહીં. સમજ્યા? વૃક્ષોની હારમાળા ઉગાડવી તે રણને આગળ વધતું હટાવે. રણ છે તો રણની અંદર કંઈ પાકતું નથી, એ બિન ઉપજાઉ જમીન થઈ જાય અને એ જ રણની રેત આગળ વધતી જશે તો રણ વધતું જશે અને એ જમીન જે ઉપજાઉ છે એ પણ બિન ઉપજાઉ થશે. એટલે એની અંદર આપણે ગાંડા બાવર છે કે બીજા વૃક્ષો છે, નાની ડાળીઓ છે એ વાવીએ છીએ. શું કે જંગલી જે બાવળો ને બધું છે એ ત્યાં વાવીએ છીએ તો એ ઝાડીઓથી હવા એમાં રોકાઈ રહે છે અને રણને આગળ વધતું અટકાવી શકાય છે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. શું કીધું ભાઈ? નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને
કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. અત્યારે ઘણી બધી સ્કીમો છે અને આપણે જોયું કે નર્મદાના નીર છે અને કેનાલ દ્વારા, બોરવેલ દ્વારા આપણે શું કર્યું છે કે કેનાલ દ્વારા ઘણી બધી નદીઓને જોડી છે. સાબરમતી હોય, ભાદર હોય કે ઘણી બધી નદીઓને નર્મદા નદી સાથે જોડેલી છે. એટલે કે નર્મદા નદીમાં નીર વધે તો એ જ નદી છે એ બીજા નદીઓમાં પાણી ઠાલવવામાં આવે છે અને એ નદીઓના ચેકડેમ ભરવામાં આવે છે, જેથી એ નદીનું જળસ્તર ઊંચું આવે તો ઓટોમેટિક આજુબાજુના બધા ગામોને ફાયદો થાય અને પાણીની બચત પણ થાય. એટલે શું કીધું? જો નદીમાં પ્રકાર હોય, એક બારમાસી નદી, બરાબર છે, એક નદી કેવી હોય કે વરસાદ આવે ત્યારે, ખાલી એ વાર્ષિક નદી, બારમાસી નદી અને અંતઃ નદી. એટલે કે જો અમુક નદીઓ છે એવી છે કે જે ખાલી વરસાદ પૂરતી જ હોય, જેમ કે કચ્છમાં જાઓ તો 97 નદીઓ છે, 97, બરાબર, પણ એ ક્યારે દેખાય તમને? વરસાદ આવે ત્યારે. વરસાદ ગયો તો નદી ગઈ, પછી ગુમ થઈ જાય, તમને દેખાય નહીં. તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો 71 નદીઓ છે, પણ અમુક નદીઓ એવી છે કે વરસાદ આવે ત્યારે દેખાય, બાકી નહીં. અમુક નદીઓ એવી છે કે સિઝન પ્રમાણેની, એટલે કે વરસાદ પડે ત્યાંથી લઈ અને 5 મહિના કે 6 મહિનાની અંદર પાણી હોય શિયાળા સુધી. ઉનાળામાં એ નદી કોરી હોય, એટલે કે એની અંદર પાણી હોય નહીં. જેમ કે આપણી સાબરમતી નદી નજીકની, એ નદીમાં વરસાદ આવે એટલે આજુબાજુના 6 મહિના સુધી એના અંદર પાણી રહે છે અને પછી પાણી થઈ જાય. અમુક છે બારમાસી નદી, તાપી, નર્મદા. તો નર્મદામાં તમે ગમે તે જાઓ, 12 માસ નર્મદામાં પાણી હોય, એ બારમાસી નદી છે, બરાબર. તો આવી નદીઓ હોય, બારમાસી નદીઓ, એનું પાણી આપણે એવી નદીઓમાં કે જે સૂકી છે, જેમ કે સાબરમતી નદી હોય કે તેમાં 6 મહિના પછી એમાં પાણી નથી હોતું, તો આવી નદીઓનું પાણી આપણે એની અંદર ચેકડેમ કે વચ્ચે મોટા બાંધ બનાવી અને એ નદીઓમાં ઠાલવીએ છીએ તો નદીના અંદર એ પાણી રહે. તો એવી નદીઓની અંદર સૂકી નદીઓમાં ભરવાથી પાણીનો બચાવ પણ થશે અને ઘસારો પણ નહીં થાય. ડન? કેમ કે મોટી નદીમાં વધારે પૂર આવશે તો આજુબાજુ ઘસારો થશે. એના કરતાં એ જ પાણી આપણે આની અંદર નાખીએ તો આજુબાજુમાં પાણીનું જળસ્તર ઊંચું આવશે અને આપણને જમીનમાં પણ લાભદાયી થશે. ચલો, અનિયંત્રિત ચારણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. અનિયંત્રિત ચારણ, જો આપણે નિયમ વગરનું અને નિયંત્રણ વગરનું ચારણ, એટલે આપણે ગાયો ભેંસો ચારીએ છીએ અને અમુક વસ્તુ ત્યાંથી લઈ લઈએ છીએ, એટલે જમીન ઉપરથી અમુક ખેતી કરી અને એની ઉપરનું જે ઘાસ છે, નાનું ચારણ છે, એ લઈ લઈએ છીએ તો જમીન કોરી પડે છે અને એના કારણે એનું થયું. એટલે અનિયંત્રિત ચારણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ, એનું નિયંત્રણ કરવું જોઈએ. ક્ષિતિજ, સમાંતર, ખેડ અને ઢાળ, જો અહીંયા આપેલા છે બે, કે ક્ષિતિજ સમાંતર. જો સીડીદાર ખેતરો, કે ભાઈ ઢાળ હોય તો આપણે ખેતરો કેવા જોઈએ? આવા સીડીદાર, કેમ કે એનું જલ્દી ધોવાણ થાય નહીં. અને જો ક્ષિતિજ સમાંતર ખેડ છે ને, ઢાળ કઈ બાજુ છે અને ક્ષિતિજ સમાંતર ખેડ. ડન? તો એ પ્રમાણે એની ખેડ કરવી જોઈએ કે જેથી લઈ એનું ધોવાણ ઓછું. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. બરાબર? ક્ષિતિજ, આપણે ક્ષિતિજ એટલે શું પહેલા સમજી લો. ગુજરાતીમાં શબ્દ આવે છે ક્ષિતિજ. ક્ષિતિજ એટલે કે આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય છે આપણને, હે ને, એને કહેવાય ક્ષિતિજ. પણ અહીંયા શું કે ઢાળ જ્યાં પૂરો થાય અને જમીન સીધી મળે છે, એ બે ભાગને કહેવાય ક્ષિતિજ. અને એ બે ભાગને આપણે એ પ્રમાણેમાં ખેડવો જોઈએ કે જેથી જમીનનું ધોવાણ અટકાય. ડન? ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું. જે જમીનમાં ફળદ્રુપતા ઓછી છે એની અંદર આપણે શું કરીએ? છાણિયું ખાતર, બીજા ખાતરો, તો સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરીએ જેથી એની ફળદ્રુપતા વધે. અને ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. તાતી ખૂબ જરૂરિયાત છે જમીનનું સંરક્ષણ. કેમ કે પબ્લિકમાં વધારો છે, વસ્તીમાં વધારો છે, સામે ખોરાક ઓછો છે. ખેડૂતો જો જમીનમાં પાક નહીં લાવે તો આપણને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે નહીં. એટલે જેટલી જ ફળદ્રુપ જમીન હશે, કેમ કે અત્યારે તો તમે જોઈ લો કેટલી જમીન, ફળદ્રુપ જમીન બિલ્ડરો ખરીદી છે અને એની ઉપર ફ્લેટ બને છે. એટલે આપણી જોડે જમીન હવે ઓછી વધી છે, તો એમાં પણ જો જમીન ફળદ્રુપ નહીં રહે તો એનો પાક મળશે નહીં. એટલે એની અંદર હાલ એ આપણી તાતી જરૂરિયાત છે. ડન? તો અહીંયા આપણો આ ચેપ્ટર નંબર 8 પણ પૂરો થાય છે.
કોઈ પણ ક્વેશ્ચન હોય, કેરી હોય, ગમે ત્યારે તમે પૂછી શકો છો. અહીંયા જમીન ધોવાણ વિશે આપણે ભણ્યા કે જમીન ધોવાણ કઈ રીતે થાય છે, કઈ પ્રક્રિયાથી થાય છે અને કઈ કઈ રીતે થાય છે, અને એ જમીન ધોવાણને અટકાવવા માટે આપણે કેવા કેવા પગલાં લેવા જોઈએ અને કેવી કેવી પરિસ્થિતિમાં કે કેવી જમીન કયા પ્રકારની અને કઈ જગ્યા ઉપર છે અને એનું ધોવાણ કઈ રીતે થાય છે, એને કઈ રીતે અટકાવવું, એના દરેક વસ્તુનો અહીંયા આપણે સચોટ ખ્યાલ લીધો છે. ભૂમિ સંરક્ષણ કઈ રીતે કરવું એની પણ માહિતી લીધી છે. તો હવે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. ચલો આવજો, ગુડ બાય. અને આવતા આપણે જ્યારે લાઈવ થઈશું ત્યારે આનો કોઈ પણ ક્વેરી હશે તો આપણે સોલ્વ કરી લઈશું. ડન? ઓકે, ચલો ગુડ બાય.